અને તે લોકોને ચેતાવેલા છે. એટલે આવી રીતે પ્રભુએ બધાને ચેતાતા ચેતાતા છેલ્લા આ જંબુદ્વીપમાં પોતે પ્રગટ થયા ત્યારે મનુષ્યનું તનું ધારણ કર્યું, તે પણ અલૌકિક જ હસ્તલિખિતમાં એ પ્રભુએ વર્ણન કરીને જણાવ્યું છે કે હિતાબા જ્યારે સરોવરમાં પાણી પીવા જાય છે બાળકને મૂકીને, ખરું એમની પૂંઠ પર તો એમના બાળકને નાહેલ લઈ ગયું, પાણી પીને પાછો ફરીને જુઓ છે તો નાહીને લઈ જતો, પોતાના બાળકને લઈ જતો જોયું. એની પાછળ કલ્પના કરતો કરતો રડતો રડતો જાય છે. તે વૃક્ષ ઝાડીની અંદર એ નાહે તો પોતાના બાળકને લઈને ક્યાંય અદૃશ્ય થઈ ગયું, પણ આગળ જતો તો ઘણી વૃક્ષ ઝાડી ત્યાં વનખંડીમાં. એટલે આજે તમે બધા જાણો છો એટલે વધુ વિવરણ કરવાની જરૂર નથી. તો રાણના ઝાડ નીચે પ્રભુએ આ દિવ્ય બાળકનું ધારણ કરીને દર્શન આપેલું હેતાબાને. રાણીનું ઝાડ હતું એમ પ્રભુ લખ્યું છે. અને પ્રભુ પ્રગટ થયેલા સવારમાં 9 વાગે અને 24 સેકન્ડે પ્રગટ થયેલા એમ હસ્તલિખિતમાં લખેલું છે. એટલે આવી રીતે દર્શન આપ્યું જોઈને જ તુરત જ એ રડતા બંધ થઈ ગયો અને શોક સમાઈ ગયો અને એમનું દિવ્ય સ્વરૂપ જોઈને વિચારો લાગ્યો કે આ બાળક કોનું હશે, ખરું. એટલે પ્રભુ આવી રીતે કહેવા માંગે છે કે હું અહીંયા પ્રગટ આ જંબુદ્વીપમાં આ રીતે થયો છું. ઉપને આપો આપ વ્યાપમાં સકલ સહિરા, મારું જે સહિર વ્યાપક છે ને એમાંથી જ આ સ્વરૂપ ધારણ કરેલું છે. વ્યાપમાં સકલ સહિરા અવિગત અંગ અમારા, અમારા અંગની જે વિગત એટલે વાણી દ્વારા વર્ણન તમારે કરવું તો થઈ શકે તેવું નથી. અવિગત અંગ હમાર બિંદુ કે નહીં શરીરા, અમારું શરીર પિતાના બિંદુથી માત પિતાના રજબિંદથી રચાયેલું નથી. બિંદુ કે નહીં શરીરા, બિંદુ કે નહીં શરીર ધીર દ્રઢ પુરુષ પુરાના, અમે ધૈર્યવાન પુરુષ હોવાથી અમે દ્રઢતા વાળા એમ એવા અડગ પુરુષ, સર્વોપરી સર્વજ્ઞ સર્વના શિરે ધર્મ ધોરંધર સર્વજીવોના કલ્યાણદાતા. આ રીતે કે છે કે અમે દ્રઢ પુરુષો પુરાના, જૂનામાં જૂના, અમારી યાદીની કોઈને સામાન્ય અંશોનો નહીં પણ વિશેષ અંશોનો પણ ખબર નથી. એમ પુરુષ પુરાના રૂપ અરૂપી ખેલ કોઈ અકેલ નિદાના, રૂપ ને અરૂપ આ બધા શરીરો છે બધા રૂપ વાળા છે. આપણા મનુષ્યના એકલા દેવોનો પણ રૂપ છે જ, અને રૂપ છે ત્યારે તો એ ગણોને દર્શન આપે છે. એટલે દેવોનો પણ રૂપ છે, દેવો પણ સંસારિક છે. એવું તમે ના માનતા કે દેવો છે હંમેશા માટે અને અમર છે એવું કોઈ નહીં માનતા. એ બધાને અધિકાર લાગેલો જ છે. આ જગતમાં જે કોઈ ઉત્પન્ન થયું એને અધિકાર એટલે અંધકાર લાગેલો જ છે. કોઈ કાયમ નથી. એમ એટલે આ બધા દ્રશ્ય શરીરો છે પણ તત્વો ન્યૂનાધિક પોખવાથી બધા શરીરોની રચના ન્યારી દેખાય છે. એટલે કોઈનું શરીર પણ કાયમ નથી. એમ એટલે બધા શરીરોનો રૂપ છે અને એ શરીરોના જીવન રૂપે પાંચ દેહનું જીવન પરમકાળની યાદ લઈ મહાકારણ કારણ સૂક્ષ્મ અને સ્થૂળ પાંચ દેહનું જીવન પરણવ છે. એ પરણવ અરૂપી છે અને આ દેહો બધા રૂપવાળા છે, તત્વથી રચાયેલા છે. તત્વના દેહનું જીવન પ્રણવ છે. આ રૂપ ને અરૂપ આ બંને વડે આ ખેલ ખડો કર્યો છે એમને. અને બંનેના કાળ રૂપે ભગવાન કરુણા સાગર કીધું હું એકલો જ છું. આ ખેલનો રચવા વાળો હું એકલો જ છું. એમ તમે એવું ના સમજતા કે બીજો છે. એ કરતા પોતે જ છે. એમ સાથી
કોઈ જ્ઞાની પુરુષ હોય એને એના પર સદગુરુની કૃપા થઈ હોય તો પછી જીવનના કલ્યાણાર્થે કોઈ એક ધર્મ સાહિત્ય ધર્મ પુસ્તક એ લખવાની ઈચ્છા કરે. ઈચ્છા કરતા એ પ્રથમ શરૂઆતમાં શું લખે કે હું કોઈ જ્ઞાની નથી, હું કોઈ વિદ્વાન નથી, હું અલ્પજ્ઞ છું, હું લખું છું, મારા લખવામાં કોઈ ક્ષતિ કોઈ ભૂલ આવે તો સંત સજ્જનોને વાંચકોને મારી વિનંતી છે, ભૂલ સુધારીને વાંચજો, હું કોઈ પૂર્ણ નથી એમ. પણ સદગુરુની પ્રેરણા થવાથી મારા હૃદયમાં વસવાથી મને જેટલી સમજ પડી એટલું અહીંયા રજૂ કરી જણાવ્યું છે. છતાં અક્ષરે અક્ષર હું સત્ય લખું છું એમ કહેતો નથી. ભૂલ ચૂક હોય તો સુધારીને વાંચજો, એમ નથી કહેતો કે જે હું લખું તે બરાબર છે એમ. ખરું? અને એ નિયમ જ છે એમ. હંમેશા સાચા જ્ઞાનીઓ કદાપી કોઈ પ્રકારની અસ્મિ ધારણ કરતા નથી, તત્વની કે કોઈ દેહની કે કોઈ પ્રકારની, કોઈ વાણી વિલાસની કે કોઈ પ્રકારની અસ્મિન કોઈ પ્રકારના અભિમાનને ધારણ કરતા નથી એમ. એમનું અભિમાન એક જ છે કહ્યું કે જે અંશો નિજકૃતાથી જુદા પડ્યા છે એ અંશોને કરતા સાથે એકતા કરાવી નિજ ઘેર પહોંચાડવા. એમનું એક જ ગૌરવ છે, એમનું ધ્યેય ને એમની ધારણા એક જ છે, અંશોનું કલ્યાણ કરવું, અંશોને તારવા એમ. એટલે આવી રીતે આ જગતના નિયમ પ્રમાણે જો જેવો લોક આ પૃથ્વી પરના 7 દીપો તે 7 દીપોમાં જો જેવા દીપમાં જેવા નિયમો, અંતરિક્ષમાં જેવા દેવલોકો છે ત્યાં તો જેવા લોકમાં જેવા નિયમો હોય એ નિયમોને અનુસરીને ભગવાન કરુણા સાગર અહીંયા આપણા પ્રગટ થયા આપણા ગુજરાત રાજ્યમાં વનખંડીની અંદર અને સારસાપુરીમાં ગાદી એમને સ્થાપી એમ. અને 105 વર્ષ રહ્યા એમ. અત્યાર સુધી રહ્યા હોત તો એમને કોણ ના પાડતું હતું એમ. પોતાના હાથની જ વાત હતી. અને અનેક જીવન ઉદ્ધાર થઈ જાત કે ના થઈ જાત. અને એમાં પોતે સર્વજ્ઞ ને પૂર્ણ પુરુષ હતા તે જેના પર દ્રષ્ટિ કરતાની સાથે જ થઈ જાય કે ના થઈ જાય. એક વચન બોલ્યું એટલે વચન બોલતાની સાથે જા ભાઈ તારું કલ્યાણ તો થઈ જાય કે ના થઈ જાય. છતાં એમ કેમ ના કર્યું એમ કર્યું કોઈનું, પણ એવું કોઈ નિમિત્ત આવે ત્યારે. પણ આવી નિમિત્ત વિના જો એમ કરવા જાય તો પછી જે કર્તાએ રચના કરી છે એ આખું બંધારણ તૂટી જાય અને કર્તાનો સંકલ્પ પૂરો થાય કઈ રીતે. એટલે મર્યાદામાં રહીને તે પ્રભુને અહીંની જે મર્યાદા છે આયુષ્યની એ મર્યાદામાં રહી અને પોતે લીલાનું સંકલન કરી દીધું. પણ આપણને જ્ઞાન એટલું આપતા ગયા છે ને કે આપણે આવા કેટલા હજારો જન્મ લઈએ ને હજારો જન્મ સુધી સમજવાની ખોજ કરીએ, પ્રયત્ન કરીએ, ગમે એટલો પ્રયત્ન કરીએ પણ પરમ ગુરુના જ્ઞાન જેમ છે તેમ યથાવિધિ સમજી છે કેમ કે આવું ઘણું દુર્લભ છે, ઘણું કઠિન છે. આપણી અલ્પમતી છે એટલે આપણને નથી સમજાતું એમ. પણ પ્રભુએ આપણા પર કેટલી મહેર કરી છે ખરેખર. પેલું સગનગર જેમ મુસળધાર જેમ વરસાદ વરસાવી દે ને એ પ્રમાણે આપણા પર જ્ઞાનનો વરસાદ વરસાવેલો છે. અને કોઈ પ્રકારની આપણને સમજ આપ્યામાં આપણને કાચા મૂક્યા બાકી મૂક્યું નથી એમ. તમે રચના પૈકી સમજવા માંગો, પોતાના શરીર પૈકી કે બ્રહ્માંડના સંબંધમાં કે 14 લોકની રચનામાં કે કર્તાપદની પ્રાપ્તિમાં કે દેવલોકોની રચના કેવી રીતે જે સમજવું હોય એ બધું ભિન્ન કરીને આપણને સમજાવી દીધું છે એમ. તે આપણા પ્રભુએ આપણને જ્ઞાન સમૃદ્ધિ એટલી બધી બક્ષેલી છે
પણ આપણે અલ્પજ્ઞ હોવાથી આ સમૃદ્ધિની જરા દરકાર કરતા નથી અને કંગાલપણું ભોગવીએ છીએ. આટલી સમૃદ્ધિ હોવા છતાં કંગાલપણું આપણે ભોગવીએ છીએ. એવા આપણે તત્વોને વશ પડી ગયેલા છીએ, પ્રકૃતિને વશ પડી ગયેલા છીએ. સાંભળીએ ને પછી આ વાતને ભૂલી જઈએ છીએ. પાછું હતું તેનું તે જ એમ ખરું. એટલા જ માટે કહેવાનો હેતુ કે પ્રભુ આવા સ્વયં સ, પોતે સ્વતંત્ર સ, સર્વસત્તાધીશ સ, સર્વજ્ઞ સ, સર્વોપરી સ, સર્વના ઉપર એમની કૃપા દ્રષ્ટિ પડેલી છે. સર્વજીવના એ પોતે કલ્યાણદાતા છે. પ્રભુ આ રીતે કે છે, આ રચનાના કરનારી પોતે જ છે, ખેલાડી પોતે છે. હવે પ્રભુ આગળ આપણને જણાવતો કે છે, હા કે અચાનક સોઈ મોઈ બાલક તન ભયવું, વનખંડી કે મદ સદ માતા કૂપયવું, સુત अपने को लई पियर जाति कमाई, लागी प्यास अपाता एक आवी तलाई, सुत छोड़ो जल दूर पीवन चाली मैया, जब उनकी भाई पूठ बालक नाहेर लई गैया, लई गए बाल नाहेर माता सिर तोड़े, रोवत चली निहो कुएर बरसाते ठोरे. प्रथम अचानक सोय मोय बालक तन भयेव, प्रथम अचानक सोई मोई बालक तन भयेव. प्रथम अचानक सोई, અચાનક એટલે કોઈના કહેવાથી નહીં, કોઈ જાણતું પણ નથી. આવી રીતે પ્રભુ સર્વજીવોના હિતાર્થે પ્રથમ અચાનક સોઈ, સોઈ એટલે પોતે, પ્રથમ અચાનક સોઈ મોઈ બાલક તન ભયું, મેં બાળકનું તનું શરીર ધારણ કર્યું એમ. વનખંડી કે મધ્ય સદમાતા કૂપયવું, વનખંડી એટલે જંગલની મધ્યે, જ્યાં આજે આપણે એને આ કાસોર ગામ હિતાબાનું એમનું પિયર જે અત્યારે સોલાપુરા નામથી ઓળખાય છે, કાસોર નહીં પણ સોલાપુરા છે ને, એનું હસ્તલિખિતમાં એ વખતનું નામ લખ્યું છે. એ ગામનું નામ સલાલીનગર નામ હતું. સલાલીનગર. અને સારસાને અને સલાલીનગરને 12 કોષનું અંતર એમ જણાવેલું છે. ત્યાં પોતે આ હિતાબા જન્મ પામેલો સલાલીનગરની અંદર. સારસા એમનું સાસરું થાય. પણ પૂર્વજન્મમાં પ્રભુએ એમને જે કોલ આપેલો, વચનનો કોલ આપેલો કલ્યાણ કરવાનો, એટલે પ્રભુને આજે એમના નિમિત્તે અહીંયા પ્રગટ થયા છે કે વનખંડી કે મધ સદમાતા કૂપયવું. સદમાતા એટલે એ સાચો છે, સાચી સાચો. પૂર્વજન્મમાં પણ એમને ભક્તિ જ કરેલી છે. ભક્તિ જ્યારે વનખંડ એ પણ ગુંજારણ વનમાં જઈ
અને એમના પતિનું નામ હરદેવ હતું, એનું પોતાનું નામ સુમતા હતું, અને સંસારના ભોગોનો ત્યાગ કરી આત્મા કલ્યાણ અર્થે ગુજરાતમાં જઈને તપસ્યા કરતા હતો. ત્યારે પણ પ્રભુએ તેઓ એમને દર્શન આપેલો. તે પ્રભુને જોતા એમને નમસ્કાર કર્યો છે, ફલ ફૂલની ભેટ ધરી છે, અને પછી કલ્યાણની માગણી કરી છે. તો એ વખતે એમનું નિર્મળ તપ જોઈ અને કહ્યું, પ્રભુ કે તમારું કલ્યાણ કરીશ, તમારું કલ્યાણ કરીશ. એમ એ વિશે આગળ આવત છે જાણે. એટલે પૂર્વની એમની ભક્તિ હતી અને વચનથી પોતે બંધાયેલા હતા. કેટલા જન્મનો આ પ્રમાણે કેટલા જન્મથી એમની ભક્તિનું પુણ્ય ઉદય થયેલું હશે. ત્યારે સર્વજ્ઞ પુરુષ જેના નિમિત્તે એ પોતે પ્રગટ થયા છે. તે વનખંડી કે મધ્ય સદબાતા કુપયેવું, પયેવું એટલે એમને પ્રાપ્ત થયા. હા, સૂત અપને કો લઈ પિયર જાતીય કમાઈ. સૂત કે તો પોતાના છોકરાને લઈને આ પિયર, પોતાના પિયર એટલે તે સલાલી નગરે જઈ રહેલા હતા. લાગી પ્યાસા પાર તહ એક આઈ તલાઈ. રસ્તા દરમિયાન જતા જંગલમાં એમને તરસ લાગી. અને પોતાનું પિયર નજીક લાગે એટલે એમને ખ્યાલ તો ખરો જ એમ કે જંગલમાં અમુક જગ્યા પર સરોવર કે તલાવ છે, એવો ખ્યાલ ખરો જ એમ. એટલે પાણી પીવાના માટે એ તલાવ ઉપર ગયો. પોતાના બાળકને નીચે તલાવની પારે મૂકી અને પાણી પીવા માટે અંદર ઉતરે છે. એમની પૂંઠ પર તો એ પાણી પીવાના ધ્યાનમાં છે. એમની પૂંઠ પર તો નાહે નામનું હિંસક પ્રાણી આવીને એમના બાળકને લઈ જાય છે. લાગી પ્યાસ અપાર તહ આવી એક તલાઈ. તો એ તલાવ આવ્યું. જલદૂર પીવન નિર્ચાલી મૈયા. તે પુત્રને તળાવથી થોડો દૂર મૂક્યો અને તલાવમાં પાણી પીવા પોતે ગયા છે. એમની પૂંઠ પર તેની સાથે હિંસક પ્રાણી નાહેર આવી એમના બાળકને લઈ ગયું. જબ ઉનકી ભાઈ પૂંઠ બાળક નાહેર લઈ ગયા. જ્યારે હેતાબાની પૂંઠ પડી ત્યારે એમના બાળકને આ નાહેર લઈ ગયું અને વૃક્ષ ઝાડીની અંદર ક્યાંય અદ્રશ્ય થઈ ગયું. પાછું ફરીને જોતા એમને દેખાયું ખરું, પણ જોતા એ દ્રશ્ય થઈ ગયું. ઘણો કલ્પાત કરે છે, રુદન કરે છે. અને રાજપૂત જાતિ તો એવી હોય ને એમ કે મારે આ લોકોને જવાબ શું આપવો, ઘેર જવું કઈ રીતે. એ જાત જ એટલી અકળાઈ વાળી ને કરડાશ વાળી. એટલે મારાથી જવાબ કેમ અપાશે. એટલે મોટું દુઃખ તો તે છે એમ કે હું શું કહીશ. એમ કે તું કેવી એમ કે બાળકને મૂકીને તું પાણી પીવા ગઈ કે શા પ્રમાણે. એટલે એમના મનમાં ઘણું દુઃખ થતું હોય છે. એ રડતો જાય છે ને આગળ ચાલતો હોય છે. ચાલતો એક પછી એક વૃક્ષો નિહાળતો નાહેર કઈ તરફ ગયું એમ નિહાળતો રાણનું ઝાડ આવ્યું. રાણના ઝાડ નીચે પ્રભુએ દિવ્યતાનું ધારણ કરી અને એમને ત્યાં દર્શન આપી, ત્યાં દેખાયા. જોતાની સાથે રડવાનું એમનું બંધ થઈ ગયું. અંતરમાં પણ શાંતિ થઈ ગઈ. મન સાથે વિચારવા લાગ્યો આ બાળક કોનું હશે એમ. કે જબ ઉનકે ભાઈ પૂંઠ બાલક નાહેર લઈ ગए बाल नाहेर माता सिर तोड़े
લઈ ગયે નાયર બાલ બાલ આ માતા શિર તોડે માથાના વાળ તોડતા જાય છે અને રડતો જાય છે અને કલ્પોંત કરે છે. રોવત ચલી નિહોર ખરું કુવેર દર્શાતી તે ઠોરે તે ઠેકાણે એ વનખંડની ના મધ્યે કે જ્યાં આ જે મંદિર બનાવ્યું છે એની આજુબાજુ એ રાણનું ઝાડ હશે ત્યાં આગળ જ આ મંદિર બાંધવામાં આવેલું છે એમ. કે આ રીતે પ્રભુએ ત્યાં દર્શન આપ્યો. તે પ્રભુ કે છે હવે આગળનું વર્તાન પ્રભુ કઈ બતાવું છે. દેખત કિયા વિલોચ કહે આ બાલક કિનકા મિલ્યો સંયોગ યોગ મહી બીજ દિન કા રે સુત સાટ માટ લીનો કિરતારા યશોદરી મન મોદ બોધ કરે વિચારા આમ બોલે ક્યાં બેર લગાવત ધર્મ કી માતા લઈ જા તોય મોઈ ઘેર જગત ને કરું ઈક્ષાતા ઈક્ષાત જગત વિધ કે જ્ઞાન કુવેર જુગ માઈ કછું ને રખું અયાન દેખત કિયા વિલોચ કહે આ બાલક કિનકા દેખત કિયા વિલોચ કહે આ બાલક કિનકા પુંજ હેતાબા આ દિવ્ય બાળકનું રૂપ જોઈ વિલોચ એટલે વિલોકન એમને જોવા લાગ્યા. એમ વિલોકન કરવા એટલે એમને જોવા લાગ્યા. દેખત કિયા વિલોચ એટલે વિલોકન કહે આ બાલક કહે આ બાલક કિનકા જોતા જોતા પોતાના મન સાથે કે આ બાળક કોનું હશે. એમ કહે આ બાલક કિનકા સહેજ મિલ્યો સંજોગ આ બાળકને જોવાનો એમના દર્શનનો એમને જે યોગ મળ્યો એ સહેજે મળ્યો છે. એમ સહેજે મિલ્યો સંયોગ યોગ મહી બીજ કે દિન કા આ દિવ્ય બાળકના દર્શનનો યોગ એમને સહેજે પ્રાપ્ત થયો. એમ એટલે આમ તો કેટલા જન્મનું એમનું પુણ્ય છે છતાં પણ આ જન્મમાં એમના મન સાથે આવું વિચાર છે કે આ જન્મમાં આવું મેં કોઈ પુરુષાર્થ કોઈ તપ કર્યું નથી, કોઈ એવી કરણી કરી નથી, એવા કોઈ પુનદાન કર્યા નથી ને કે છે કે આ પ્રમાણે દેખત કિયા વિલોચ કહ્યા બાલક ઇનકા સહેજ મિલે સંજોગ યોગ મહી બીજ કે દિન કા આ યોગ પરમદરના દર્શનના મેરાપનો યોગ મહી બીજના દિવસે બનેલો. એમ કહે મેરે સુત સાટ માટે દિનો કીર્તારા પણ મહીનો અર્થ પૃથ્વી થાય છો. મહી બીજ નામ આપ્યું છે કેમ? મહી એટલે પૃથ્વી અને 18 લાખ વનસ્પતિ છે એ વનસ્પતિનો બીજ આ પૃથ્વીમાં નિર્માણ કરતા એ કરેલા છે. પૃથ્વી પર વરસાદ વરસે તો પૃથ્વી પાણીની એકતાથી વૃક્ષો ઉગે છે. પૃથ્વી સિવાય કોઈ વૃક્ષ ઉગે નહીં. એમ એટલે પ્રભુએ આપણને અવિગતનું આપણને ભાન કરાવવાના માટે પ્રભુએ આ મહી બીજનો દિવસ લીધો. કેમ કે બીજી દિવ્ય ભૂમિકા છે. આપણે આ
આ તત્વની, આ પૃથ્વી તત્વની ભૂમિકા પર વસીએ છે, પણ બીજી દિવ્ય ભૂમિકા જેને બ્રહ્મ ભૂમિકા નામ આપ્યું છે પ્રભુએ, બ્રહ્મ ભૂમિકા જેને નામ આપ્યું છે, બ્રહ્મ ક્ષેત્ર પણ જેને કહેવામાં આવે છે. અને એ બ્રહ્મ ભૂમિકામાં પ્રથમ સકર્તા પતિએ અંકુરોની રચના કરીને અંકુર રૂપી બીજકો આ બ્રહ્મ ભૂમિકા ઉપર નિર્માણ કરેલો, ત્યાં આવેલો, અને અંકુરો આપોઆપ ચલિત ના થયો ને તાર સકર્તા પતિને વિચાર આવ્યો કે ઓગળી કાપ્યા સિવાય લોહી આવશે નહીં. આવું વિચારીને પછી અંતર્વૃત્તિના અંશો ઉત્પન્ન કર્યા, અને અંશો ઉત્પન્ન કરી અને જ્યારે અંકુરોમાં વસાયા ત્યારે અંકુરો ચલિત થયા, આ ચલિતને કલોલ કરવા લાગ્યા. એટલે અસલ અંશનો અસલ દિવ્ય દેહ જે અંકુર છે તેમાં તત્વો નથી. એ કઈ વિભૂતિઓનો દેહ છે? અકલ, આરત, સુરત, નુરત, આ ચાર વિભૂતિઓ એ મૂકી ઉપજણમાં, અને કરુણેશનું ઐશ્વર્ય ચૈતન અંદર પ્રેરક કર્યું, એ જીવન મળ્યું. આ યોગ મળવાથી એમાં અંકુર બંધાયું. અને અંકુરો પાછા અનેક અંકુરો હોય એવું ના સમજતા કે ગણતરી વાર હોય એમ. તે અંકુરોમાં પણ પહેલા પરમ વિશેષ, જે પરમ વિશેષનું અંકુર પ્રથમ બોધ્યું, અને વિશેષ અંશોનું પછી હોય કે સાથે રચના કરી, છતાં એમાં અકલાર્થના સુરતના જે મુદ્દા મૂક્યા છે ને એમાં ન્યૂનતાના અધિકતા છે. કે હા, પક્ષપાત નહીં ભલા એમ ના હોય તો વહીવટ જ ના ચાલે દુનિયાનો. તમે જો માનો કે આ દુનિયામાં બધા જ રાજાઓ હોય તો રાજ કોના ઉપર કરે? કોના પર રાજ કરે? સાહેબ તમે બધા શેઠિયા હોય તો હા, તો એમની નોકરી કોણ કરે? સારું એમ કેવો દુનિયામાં બધાનું જ જ્ઞાન હોય તો કર્તાનું માધ્યમ શું? હે, તો કર્તાનું માધ્યમ શું? એમ આપણે બધા માને બધા જ ધનવંત, કોઈ કોઈની જરૂર પડે ના પડે ને એમ તો બધા સ્વતંત્ર થઈ જાય કે ના થઈ જાય? અને ફાવે તેમ કરે કે નહીં એમ? ના, પણ વહીવટ જ ના ચાલે દુનિયાનો એમ. એટલે જેમ છે તેમ વહીવટ ચલાવવાના માટે કરતાએ ઘણા અલૌકિક વિચારથી એમને આ જગત રચના કરેલી છે. એમની કળાને તે પોતે જ જાણી શકે એમ, બીજાને ખબર ના પડે. અને એમની મહેર જેના ઉપર થઈ હોય એ કઈ જરા તેરા જાણી શકે. એટલા જ માટે પ્રભુએ અહીંયા મહીબીજનો દિવસ લીધો, પેલી બ્રહ્મભૂમિકામાં અંકુર, એટલે ત્યાંથી જ પધાર્યા છે ને પોતે. એટલે અહીંયા પણ મહીબીજ કે દિન કા કહે મેરે સુત સાઠ માટે દિનો કીર્તારા, કહે મેરે સુત સાઠ માટે દિનો કીર્તારા, ऐसो धरी मन मोद बोध उर કરે પારા. હિતાબા કે છે એમના મન સાથે કહે મેરે સુત સાઠ માટે દિનો કીર્તારા, મારા પુત્રના સાટામાં, મારા પુત્રના બદલામાં તો કદાચ કરતાએ આ બાળક મને ના આપ્યું હોય એમ, કદાચ કરતાએ કૃપા કરીને મને આ રીતે જ આ બાળક આપેલું હોવું જોઈએ એમ. કહે મેરે સુત સાઠ માટે દિનો કીર્તા, એટલા જ માટે કીર્તારે આ બાળક મને આપ્યું હશે એમ. યશોધરી મન મોદ બોધ ઉર કરે વિચારા, મનમાં એવો ઉમંગ ધારણ કરીને પોતાનું મન ઘણું પડશે હર્ષિત થયું, અને પોતાના મનને બોધ કર સમજાવું ખરેખર એમ કીર્તાએ મારા ઉપર ઘણી દયા કરી, અને
મારો પોકાર સાંભળીને પ્રભુએ મારી સહાય કરીને આ દિવ્ય બાળક મને આપ્યું છે એમને જ મહેર કરી છે બોધ ઉર કરે એટલે પોતાના મનને બોધ કરે છે કે હસો ધરી મને મોદ બોધ ઉર કરે વિચાર આ રીતે એ વિચાર કર્યો આ રીતે આ બાળક મને પ્રાપ્ત થયેલું હોવું જોઈએ આ હું જયારે વિચારતો હોઈશ ત્યારે પ્રભુ બોલે બાળક સ્વરૂપે હમ બોલે ક્यों બેર લગાવ ધર્મ કી માતા તું તો ભગવાન કરુણા સાગર બોલ્યા આવો વિચાર કરતો હોય છે ને કે ધર્મની માતા તું વારસા માટે લગાડે છે કે છે મને તારા ઘેર લઈ જાય એમ કે હમ બોલે ક્यों બેર લગાવ ધર્મ કી માતા લઈ જા તોય મોય ઘેર લઈ જા તોય મોય ઘેર જગત મેં કરું વિક્ષાતા તું મને તારા ઘેર લઈ જાય તને જગતમાં વિક્ષાતને પ્રસિદ્ધ કરી જાહેર કરીશ એમ કે લઈ જા તોય મોય ઘેર જગતમાં કરું વિક્ષાતા કરું વિક્ષાત જગત મેં વિગત વિધ વિધ કે જ્ઞાના તમે એટલે જગતમાં જાહેર કરીશ એટલું જ નહીં એમ પણ વિગત એટલે વિગતવાર ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન આ જગતમાં જાણવા જેવું જે જાણવા જેવું જોવા જેવું ને પ્રાપ્ત કરવા જેવું હશે ને એ કશું તારી જાણમાં રહેશે નહીં એવી અલૌકિક જાણતાનું હું તને જણાવીશ એમ કે કહન કુવેર જો કે માહી કશું ન રાખું અયાના આ જગતની અંદર કોઈ પણ રચના પૈકી તારી જાણબાર રહેશે નહીં એવું તને અલૌકિક હું જ્ઞાન આપીશ એમ કે આ રીતે પ્રભુએ હિતાબાને વાણી ઉચ્ચારીને જણાવ્યું હા હવે પ્રભુ આગળ બોલે છે ગત ગત દર કે રાન જ્ઞાન ઘર અજર અમર કે જય મરમ કહું સુરત ધરીન કે તપતો કીન અતિ કષ્ટ કરીન કે माय ताय तुम होते जबन के सल्लारट शहर सुवास तास तन ब्रह्म सदन के भोग शोक नहीं मन में तजग्न थई तदरूप कुबेर दो गए जुवन में बोरू के हम बेन एन विगत गत धर के બહુરુ કીએ હમ બેન બહુરુ એટલે ફરીથી ભગવાન કરુણાસાગર કહેવા લાગ્યા હિતાબાને કે વનખંડીના મધ્યે જો દર્શન આપ્યા છે રાયણની છે ત્યાં બહુરુ કીએ હમ બેન એન અવિગત ગત ધરકે અવિગત ગત ધરકે અહીંયા ગત જે શરીર ધારણ કર્યું છે દેખાવ માત્ર એમાં અવિગત ગતિને ધારણ કરી અને પ્રભુ પોતાની દિવ્ય વાણી દ્વારા એમ અવિગત ગત ધરકે હુતે અકેલે રામ જ્ઞાન જ્ઞાન ગર અજર અમર કે ભગવાન કરુણાસાગર કહેવા લાગ્યા કે ધર્મની માતા આ રાનમાં એટલે આ જંગલમાં આ વનખંડીમાં તું મને એકલાને જ જુઓ છે એમ પણ હું એકલો નથી એમ અને હું પોતે મારા નિજ જે મારું અજર અમર ઘર છે ત્યાં રહીને જ બોલું છું એમ કે
તને અહીંયા દેખાવશું બાળક સ્વરૂપે, છતાં મારા નિજ ઘરમાં રહીને હું બોલી રહેલો છું. અને મારી પાસે એવી અદ્રશ્ય વિભૂતિઓ રહેલી છે, એ વિભૂતિઓને તારી ચર્મ દ્રષ્ટિથી તું જોઈ શકે નહીં, એટલે તને એમ લાગે કે આ બાળ સ્વરૂપ એકલું જ છે. એમ મારી પાસે કેટલી વિભૂતિઓ છે, કેટલી સમૃદ્ધિ છે, કેટલી કળાઓ છે, હું કેટલી શક્તિ ધરાવું છું, એ તારું અનુમાન પહોંચી શકે નહીં. એવી પ્રકારનો હું પુરુષ છું. પણ તારા પુણ્યના યોગે આજે તને મેં દર્શન આપ્યો છે. એમ કે હું તે અકેલે રાન જ્ઞાન ઘર અજર અમર કે, આ જે જ્ઞાનનો ઉચ્ચાર કરું છું એ મારા અજરામર ઘરમાં રહીને જ કરું છું. એમ હે માતા, તું મને અહીંયા જુએ છે, પણ હું મારા નિજ ઘરમાં રહીને જ બોલું છું. એમ કે હે માતા જે મરમ કહું સુર ધરીને કે, હે માતા જે મરમ કહું સુન સુર ધરીને કે ધર્મની માતા, જે તને મરમ એટલે જે ભેદ ખુલ્લો કરીને જણાવું છું, પૂર્વે કે તપતો યકીન તે તું સુરતા ધરીને સાંભળે. એમ કે પૂર્વ કે તપતો કિન અતિ કષ્ટ કરીને કે, પૂર્વ જન્મમાં તમે ઘણું કષ્ટ સાધ્ય તપ કરેલું. એમ ત્યાં આગળ તમે તપ કરેલું, અને આત્મા કલ્યાણ અર્થે તમે તપ કરેલું. ત્યાં આગળ તમને હું મળેલો કે છે. પૂર્વ કે તપતો કિન અતિ કષ્ટ કરીને કે, દીપ પાલકી માહે તાહે તુમ ભૂતે જદન કે, દીપ પાલકી મોઈ જે છઠ્ઠો દીપ કહેવામાં આવે છે, એનું નામ પાલકી દીપ છે. અને પાલકી દીપના ગુજારન નામના વનમાં ત્યાં તમે તપસ્યા કરેલી કે છે. દીપ પાલકી મોય તોય તુમ હુતે જદન કે, સલ્લારટ શહેર સુવાસ તાસ તન બ્રહ્મ સદન કે. એ પાલકી દીપની અંદર એક સલ્લારટ નામનું શહેર હતું, અને શહેરની અંદર એક બ્રાહ્મણના ઘેર, બ્રહ્મસદન કે એટલે એક બ્રાહ્મણના ઘેર ઉત્તમ પ્રકારે તમે નિવાસ કરીને રહેતા હતા. એમ કે તમારા પૂર્વ પુણ્યના યોગથી ત્યાં આગળ પણ તમારા શરીરના સંબંધીઓ બધો પરમાણિક મરેલો. એમ એટલે ત્યાં પણ તમારી ભક્તિ ખરી છે. એમ એટલે વેદના નિયમ પ્રમાણે મનુષ્યના માટે વેદોમાં નિયમ બતાવેલા છે. ચાર વરણ મુખ્ય છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ ચારોનો કામ શું છે? બ્રાહ્મણનો ખટ કરમ, ખટ એટલે 6 કરમ, વેદો ભણવા ને ભણાવવા, વેદો ભણવા ને ભણાવવા, ખરું. પછી ધર્મ પાળવો ને પરાવવો, ભક્તિ કરવી ને કરાવવી, દાન દેવું ને દાન લેવું, યજ્ઞો કરવાનું એટલે જ્ઞાન યજ્ઞ. ઘી ઉમી દેવાના યજ્ઞો નહીં. એમ કર્મનો લાકડો વાસનાનું ઘી બારી દેવાનું, કે વાસનાને સળગાવી દેવાની. એમ જ્ઞાન યજ્ઞમાં ત્યાં પ્રમાણેના જે બ્રાહ્મણ છે, બ્રહ્મદર્શી પુરુષો હતા ને, કે પ્રભુ બોલી ગયા છે ગાદવતમાં, જેમાં આગળ બ્રહ્મદર્શી ભયા તેમના કુળના બ્રાહ્મણ થયા. તેના તે જો પ્રગટ ફરી તો હસ્તામળ દેખાડે હરી. એટલે એ બ્રહ્મદર્શીઓનો જે વંશ થયો ને, એમને બ્રાહ્મણો કહેવામાં આવ્યા. બ્રહ્મલક્ષ્ય છૂટી ગયો ત્યાર પછી બધા ઓમકારની ઉપાસના કરતા હતા, અને એમ કરતા કરતા ઓમકારનો લક્ષ્ય છૂટી ગયો. પછી ગાયત્રી કરવા લાગ્યા.
અને આજે ગાયત્રી છૂટી ગઈ છે. હવે કર્મ કરાવું દેવી દેવતાઓને બાજી પડ્યા છે બધા. એટલે એમનામાં જે બ્રહ્મરૂપી જે રીત જે દૈવત એ દૈવત રહ્યું નહીં એમ. આજે કહેવાના કોઈ શરીરને બ્રાહ્મણ માને ને તો શરીર તો બધાનો આ હાડ મોસ રોઈ રગ વિગર માત પિતાના રસબીનથી રચાયેલો છે. કોઈના શરીરને બ્રાહ્મણ ના કહેવાય એમ. લોકો શરીરને માને છે. એટલે આપણી પણ ભૂલ થાય છે એમ. એટલે આપણને બ્રાહ્મણનું કરતા હોય એટલે જે હંમેશા બ્રાહ્મણનું ગૌરવ રાખતો હોય એ બ્રાહ્મણના અવશ્ય એના આ ખટકર્મ કરવા જોઈએ. અવશ્ય ખટકર્મ. અને જો એ ના કરે તો મહાપાપી કહેવાય. એના દર્શનથી આપણને દોષ લાગે એમ. વેદોમાં તો આવું ગયેલું છે માનો. એટલે એનું નામ બ્રાહ્મણ. તો ક્ષત્રિય કોને કહેવાય? ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજા. તો એ ગુણ આજે ક્ષત્રિયોમાં દેખાતા નથી એમ. એટલે ક્ષત્રિયો પણ એમના જે દેવત હતું એ બધું જતું રહ્યું. એ પણ મંદમતીના થઈ ગયા ખરું. વૈશ્ય લોકોને બધાનું પાલન પોષણ કરવું તે એ પણ નથી કરતા. નીતિથી કમાવું ને પોતાના દેહ રખા ધર્મ જેટલું રાખીને બાકીનું લોકોને બધાને વેચી આપવું એમ. અને શુદ્ર લોકોને સેવા કરવી. શુદ્રનો ધર્મ શું? બધાની આ ત્રણ વર્ણની સેવા કરવી. પછી 4 આશ્રમ. પહેલો બ્રહ્મચર્ય આશ્રમ. કલયુગના માણસનું આયુષ્ય બતાવ્યું 120 વર્ષનું પ્રભુએ. મનુષ્યના નિયમ પ્રમાણે માણસ જન્મથી છેક જીવતો સુધી રહી શકે તો 120 વર્ષનું આયુષ્ય. ત્યારે બાળકને 5 વર્ષનું આપણે ભણવા મૂકીએ અને 25 વર્ષ સુધી એને ભણાવવું અને 30 વર્ષે તેનું લગ્ન કરવું એમ. પણ પહેલા ભણવા મૂકવામાં આવતા હતા ક્યાં? જો ઋષિ મુનિઓ રહેતા હતા ત્યાં એમ. આવી સ્કૂલો નહોતી એમ. ઋષિ મુનિઓના આશ્રમમાં. એટલે એ પ્રકારનું ભણતા નહોતા ભણાવતા. એ બધું જ ભણાવતા. વેદો ને શાસ્ત્રો ને વ્યાકરણો ને જે આ લૌકિક જે કંઈ નીતિઓ ને રીતિઓ ને નિયમો ને જે હોય બધું શિક્ષણ આપતા હતા અને ભક્તિનો અભ્યાસ પણ કરાવતા હતા એમ. એટલે ભણી રહે તેટલા સુધીમાં કોઈ પૂર્વનું પુણ્ય લઈને આવેલો હોય તો બારોબાર દીક્ષા પણ લઈ લે કે ગુરુજી મારે કે પૂર્વાશ્રમમાં જવું જ નથી. અને કેટલા કોઈ એવા હોય તો કર્મજનો મંદ હોય તો પછી કે ગુરુજી હું ભણી રહ્યો છું, આપની આજ્ઞા હોય તો હું પૂર્વાશ્રમમાં જાઉં એમ. ભાઈ કહે છે તું જા એમ પૂર્વાશ્રમમાં, વાંધો નહીં એમ, પણ જે મેં તને આ વિદ્યા ભણાવી છે એ વિદ્યા તું ભૂલી જતો નહીં, એનો અભ્યાસ ચાલુ રાખજે. જેવા તારા સંસ્કાર છે, જેવી તારી સમજ છે, જેવું તારું વર્તન છે, અને એવી કન્યા મળે તો જ લગ્ન કરજે, નહીં તો પાછો આવતો રહેજે એમ. આ જિંદગી કઈ બગાડી નાખવાની નથી એમ. આવો વેદોમાં નિયમ હતો, માનશો તમે? એવી કન્યા મળે તો લગ્ન કરવાનું, અને કદાચ એવી મળે ને લગ્ન કરે તો જે 30 વર્ષે એને લગ્ન કર્યું તો સંસારમાં 30 વર્ષ જ રહેવાનું એમ. 30 વર્ષનો બ્રહ્મચર્ય આશ્રમ, 30 વર્ષનો ગ્રસ્તાશ્રમ, અને પછી વાનપ્રસ્થાશ્રમ, વનમાં જવું, પોતાનું 3 પ્રજા ઉત્પન્ન કરવી, 2 દીકરા ને 1 દીકરી, અને પછી દીકરો વહીવટ સંભાળે એવો થાય એટલે બધી જવાબદારી સોંપીને વનમાં જવું, આત્મા કલ્યાણ માટે ગુરુએ બતાવેલું લક્ષ્ય ભજન કરવું. કંદમૂળ ખાવો, અલ્પાહાર લેવો, સર્વ પ્રકારની અશ્મિનું છોડીને આ રીતે ગુરુના વચનનું પાલન કરવું.
અને અધિકાર ખરેખર પ્રાપ્ત થાય ત્યારે ગુરુ બોલાવીને પછી એને સંન્યાસ આપતા. સંસારની સર્વ પ્રકારની આસક્તિનો નાશ થાય ત્યારે સંન્યાસનો અધિકારી કહેવાય. આ પ્રમાણે 4 આશ્રમો. એ સંન્યાસીનું ચિત્ત અવિનાશીમાં લાગે, સિવાય એને કોઈ બીજું ચિંતન નથી. એમ ત્યાં આ 4 આશ્રમો મનુષ્યના માટે આજે જોઈએ તો કહું સંખ્યાબંધ મનુષ્યો આ વિશ્વમાં દેખાય છે, પણ આ સમજવાળા કેટલા? એમ આપણે પણ આ પરમગુરુનું જ્ઞાન સાંભળીએ છીએ, આપણા ભાગ્યના યોગ્ય બુદ્ધિ અનુસાર સમજી પણ શકીએ છે, પણ આ જ્ઞાનને અમલમાં મૂકી શકતા નથી. એ ખરેખર કોઈક આપણા કર્મનો અંતરાય હોવો જોઈએ. પણ સાથે સાથે વિચારવા જેવું છું, આદર કરીએ અને પ્રાપ્ત ના થાય તો માનો કે ભાગ્યમાં કઈ ખામી છે, પણ આદર જ નથી કરતા તો બિન આદરના કાજે કુસરે. આદર સિવાય કોઈ પણ કાર્ય, વ્યવહારિક લૌકિક કોઈ પણ કાર્ય કરવું તો આદર સિવાય બની શકતું નથી. એમ તો અલૌકિક કાર્ય કેમ બને? કાયના ઉપર રાજાની રીત કોઈ પણ પ્રકારે કોઈ પણ ઉપાય થતી નથી.